નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાણપુર મુકામે માન્ય શ્રી પિન્ટુભાઈ જીતુભાઈ દેસાઈ અને જેમણે અવનીના 20 નંબરના તલ કરેલા છે અને અઠવાડિયા 10 દિવસ પહેલા એમને ટકપ અને ટપુજનો 25-25 ગ્રામ લેખે છંટકાવ કર્યો છે। 25 ml ટકપ અને 25 ગ્રામ ટપુજ એ બંને ભેગું કરી અને દવાનો છંટકાવ કરેલો છે। તો પિન્ટુભાઈએ જે આ દવા છાંટી તો એનું રિઝલ્ટ જોવા માટે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ તથા અદામા ઇન્ડિયામાંથી સંદીપભાઈ તથા મંજીભાઈ આવેલા છે। તો આપણે પિન્ટુભાઈને સંદીપભાઈ પૂછે કે આ ભાઈ દવા છાંટ્યા પછી આ રિઝલ્ટ કેવું લાગ્યું? તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને પૂછો પિન્ટુભાઈને કે જેમણે આ દવા છાંટી છે એનું રિઝલ્ટ કેવું મળ્યું, અને હજુ એમ કહે છે કે હજુ એકાદો રાઉન્ડ આનો મારવો છે। તો તમે અમારા ખેડૂત મિત્રોને પૂછો માહિતી સાહેબ। પિન્ટુભાઈ, આ તલ કેટલા દિવસના થયા? પહેલા તો આ તલ અત્યારે 2 મહિનાના છે બરાબર। હવે આ ટકફ અને ટપુજ દવા એ તમે તલના પાકની અંદર ઉપયોગ કરી, આજે કેટલામો દિવસ છે? આજે 12-13 દિવસ થયા છે। 12-13 દિવસ થયા। ફાઈટા પહેલા તલની સ્થિતિ શું હતી? તલમાં સમસ્યા શું હતી? થોડુંક ફાલમાં ના એવલનો બધું પ્રશ્ન હતો। હાલનો પ્રશ્ન હતો, ઈયળનો પ્રશ્ન હતો, ચૂસિયા કાંઈ પૂછ્યા એવું હતું, સફેદ માહિતી બધું ઉઠતું। ઉડતું। તો આજે 12-13 દિવસ થયા, રિઝલ્ટ તમે આ બે દવા છાંટી, હવે કેવું રિઝલ્ટ છે? તમારો અભિપ્રાય શું છે? રિઝલ્ટ સારું હોય ને ટપક દવા રહે ને સાહેબ, આમાં બધું કામ કરી નાખે। એવલનું ચૂસિયા સફેદ માહિતી બાકી બધામાં આપણે વાપરતા જ રહેવી છે। તમે તલમાં વાપરું હતું, કપામાં વાપરું હતું, બરાબર વાપરતા જ રહેવી। બરાબર। હવે ટપુજ ને ટકપ પ્રવાહી દવા છે બરાબર, આ પ્રમાણ કેટલું રાખ્યું હતું તમે? આ બેનો 25-25 આનું 25 હતું ને આમાં ચમચી હતી, ચમચી પ્રમાણે 25-25 નાખતા હતા। અને આનું લોંગ ટાઈમ રિઝલ્ટ રહે છે બરાબર, સમજ્યા તમે? ખેડૂત મિત્રો, આપણે જ્યારે ખરીફ સિઝન એટલે ચોમાસુ સિઝનમાં કપાસ વાવ્યો હોય ત્યારે ભાદરવા માસમાં રોગ જીવાતના મહિનામાં બધા ખેડૂત મિત્રોને ભલામણ કરતા આ કોમ્બિનેશનની કે 25 ગ્રામ ટપુજ પાવડર ને 25 ml ટકપ પ્રવાહી દવા મારો એટલે ભાદરવા જેવા મહિનામાં મિનિમમ 15 દિવસ સુધી તમારા કપાસમાં જોવું ન પડે। અને તમામ પ્રકારના ચૂસિયા, લીલી પોપટી, સફેદ માખી, થ્રિપ્સ, મોલોમસી, ગુલાબી ઈયળ, મિલીબગ આ બધું ચૂસ્યું આવી ગયું બરાબર। તો આવા કારા ઉનાળે આજે 13મો દિવસ થયો દવા છાંટી અને તમે જોઈ લ્યો કપ એકદમ લીલોછમ મોલ લાગે છે। અને તલને આ ઉનાળા પાકની અંદર જેટલા પણ ચૂસિયા અને ઈયળ જે ખેડૂત મિત્રે વાત કરી એ બધાની અંદર લાંબા ગાળાનું નિયંત્રણ મળે છે। બધા ખેડૂતો અત્યારે જાતની અને ભાતની દવા છાંટી અને થાકી ગયા, પણ 5 દીથી વધારે કંટ્રોલ એકેય દવાનો નથી, એવું ખેડૂત મિત્રોનું કેવું છે। અને એની સામે તમે આ ખેડૂત મિત્રોનો અભિપ્રાય જાણી શકો કે આજે 12મો 13મો દિવસ છે, એ બીજી વખત પણ આ જ દવા વાપરવાનો આગ્રહ રાખે છે બરાબર। તો યાદ રાખજો ખેડૂત મિત્રો, નામ ટકપ પ્રવાહી દવા 25 ml અને ટપુજ પાવડર 25 ગ્રામ અદામા કંપનીનું, અને આ કોમ્બિનેશન વાપરો એટલે તમામ પ્રકારની ચૂસિયા અને ઈયળ પણ સાફ થઈ જાય બરાબર। અને બીજું ખેડૂત મિત્રો કે આ એક કોમ્બિનેશન વાપર્યા પછી કોઈ ખેડૂત મિત્ર અલગ દવા વાપરવા માંગતા હોય તો આપણી એક બીજી દવા પણ આવે છે, ટ્રાસીડ પ્રવાહી દવા, કે જે પંપે તમે 20 થી 25 ml નાખો તો આજે ટકપ ટપુજના કોમ્બિનેશનમાં જે તમને સંતુષ્ટિ મળે છે, સંતોષ મળે છે, એવો જ સંતોષ તમને એ દવાની અંદર પણ મળી શકે। તો હજુ એમ કે છે કે આ રિઝલ્ટ એટલું સારું મળ્યું કે 15 દાડા થયા છે, હજુ એકાદો રાઉન્ડ મારી દેવો છે તો આ તલ કમ્પ્લીટ થઈ જાય છે। અત્યારે આખું ખેતર એકદમ લીલું સમ જેવું થઈ ગયું છે, બઢવા પણ એટલા બધા બેસી ગયા છે, અને એક જ હરખો યુનિક છે। અને અહીંયા આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો પિન્ટુભાઈને પૂછે છે કે આ તમે તલ વાવ્યા છે કે બધા કરતા કે આમ સારામાં સારા તલ છે? ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે ને, તલ નો કલર જોઈને એમ કે આમાં કઈક અલગ છે। એટલે પિન્ટુભાઈ જે અભિપ્રાય આપ્યો આમ તો અનુભવી છે ખેડૂત, અને પોતે મહેનત કરે, અને બધામાં લગભગ ઘણા બધા સમયથી ટકપ ટપુજ નું કપાસમાં છંટકાવ કરે છે અને તલમાં છંટકાવ કર્યો છે। તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, જો ખેડૂત મિત્રો અત્યારે જે તલમાં રિઝલ્ટ જોઈ શકાય છે, રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે। હજી 15 દિવસ પહેલા છંટકાવ થયેલો છે, છતાં પણ કોઈ પણ પ્રકારની સફેદ માખી કે ચૂસિયા જેવા જોવા મળતી નથી। હવે પછી એકાદ રાઉન્ડ મારે ત્યારે તલ પાકી જાય, એટલે ટૂંકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો તમે આ અદામાનું ટકપ ટપુજને જોડીનો ઉપયોગ કરી શકો છો। તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી રજા આપો, આવજો, આભાર।